પુરુષનો અહંકાર અને સ્ત્રીની ઈર્ષા આ બે બાબતો એવી છે જેણે આપણા સમાજમાં પ્રેમને દફનાવી દીધો છે. આ વાત સમજાવવા માટે પ્રવચનમાં ઓશોએ દ્રૌપદીનું ઉદાહરણ આપ્યું છે. અને એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ પુરુષોમાં કૃષ્ણને સમજવા મુશ્કેલ છે તેમ સ્ત્રીઓમાં દ્રૌપદીને સમજવી બહુ જ મુશ્કેલ છે. એ કોઈ સાધારણ સ્ત્રી નથી. દ્રૌપદીના કેરેક્ટર ઉપર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે એક સ્ત્રી એક જ પુરુષને પ્રેમ કરી શકે, જ્યારે દ્રૌપદી 5 પાંડવોને એક સાથે સમાન રીતે અને પૂર્ણતાથી પ્રેમ કરે છે, ત્યારે આપણી સતી હોવાની વ્યાખ્યા ડગમગી જાય છે. પણ અહીંયા પ્રોબ્લેમ દ્રૌપદીનો નથી, પ્રોબ્લેમ આપણું પોતાનું મન છે. આપણે દ્રૌપદીમાં આપણી પોતાની વાસનાઓ, આપણી પોતાની ઈર્ષા અને આપણું પોતાનું સંકુચિત માઇન્ડસેટ જોઈએ છીએ. જ્યારે કોઈ વિવેચક કે જે કોમેન્ટ્રી કરતો હોય એ દ્રૌપદીની ટીકા કરે ને ત્યારે એ દ્રૌપદી વિશે ઓછું અને પોતાના મનની ગંદકી વિશે વધારે કહેતો હોય છે. હવે આ થાય છે શું કામ? કારણ કે આપણે એમ જ માનીએ છીએ કે પ્રેમ વેચવાથી ઘટી જાય છે. અને જો આવું નથી વિચારતા તો કોણ એમ કહી શકે એમ છે કે મારી પત્ની કે મારો પતિ મારી સિવાય પણ બીજા કોઈને પ્રેમ કરી શકે? આ આપણે નથી કહી શકતા, કારણ કે આપણને સાચા પ્રેમ વિશે કોઈ નોલેજ જ નથી. જનરલી આપણને એમ હોય છે કે મારા ભાગનો પ્રેમ કોઈ બીજા પાસે વેચાઈ જશે. પણ પ્રેમ એવી રીતે કામ નથી કરતો. એ કોઈ ક્વોન્ટિટી નથી કે ઓછું થઈ જાય, એ એક ક્વોલિટી છે જે તમારા સ્વભાવમાં હોય છે. કદાચ કેટલા પણ માણસો હોય, અને જે લોકો ખૂબ જ પોઝેસિવ હોય, મીન્સ કે આ મારું ને બીજા કોઈનું નહીં, એમના માટે ઓછો એક મસ્ત સ્ટોરી કહી છે કે એક બૌદ્ધ સાધ્વી હતી જેની પાસે ભગવાન બુદ્ધની ચંદનની નાની એવી મૂર્તિ હતી. મૂર્તિ સાથે એને બહુ જ લગાવ હતો, જેવો અત્યારના પ્રેમી પંખીડાને હોય એકાબીજા પ્રત્યે એવો. હવે એકવાર એવું થાય છે કે એક મંદિરમાં જાય છે, ત્યાં લગભગ હજારો બુદ્ધની અલગ અલગ મૂર્તિઓ હોય છે. અને પૂજા કરવાનો ટાઈમ થયો એટલે એને ધૂપ કર્યો, અને ધૂપનો સ્વભાવ તો આપણને ખબર જ છે કે રૂમમાં ફેલાય. પણ એ સાધ્વીને એમ થયું કે મેં ધૂપ કર્યો છે તો મારા જ ભગવાનને મળવો જોઈએ, બીજા બધાને કેમ મળે? તો એણે શું કર્યું કે ભૂંગળીથી એ સતત ધૂપ નીકળતો હતો, એને નાની મૂર્તિ બાજુ ફૂંક મારતી રહી. અને રિઝલ્ટ શું આવે તમે એક્સપેક્ટ કરી લીધું છે. યસ, મૂર્તિ કાળી થઈ ગઈ અને ખરાબ થઈ ગઈ. હવે ઓશો એમ કહે છે કે આપણા પ્રેમની પણ આ જ હાલત છે. આપણે જ્યારે પ્રેમને મારો મારો એમ કહીને પકડી રાખીએ છીએ ત્યારે આપણે પ્રેમીના વ્યક્તિત્વને કાળું કરી નાખીએ છીએ, એને ગુંગળાવી નાખીએ છીએ. દ્રૌપદીએ પ્રેમ પર કોઈ ભૂંગળું નથી લગાવ્યું. એનો પ્રેમ મુક્ત પવન જેવો હતો, જે 5 પાંડવોને સ્પર્શતો છતાં કોઈનાથી બંધાયેલો નહોતો. પણ આઝાદી સાથે જવાબદારી પણ આવે છે. એટલે જ ઓશોએ ચેતવણી આપેલી છે કે આનો અર્થ એ નથી કે આપણે કાલે જઈને 1 થી વધારે પાર્ટનર ગોતવા માંડીએ, પણ આપણે કમસે કમ એટલું તો સમજી જ શકીએ કે મારા સાથીનો પ્રેમ મારા સિવાય પણ તેના માતા પિતા, એના મિત્રો કે કોઈ શોખ પ્રત્યે પણ હોઈ શકે છે. તેનાથી મારે ઈર્ષા કરવાની જરૂર નથી. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારે પ્રવચનની ઓડિયો લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં, અને ફોલો કરો વાર્તાગ્રામ.